નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ અને મહારાષ્ટ્રના દહાણુ રેલવે સ્ટેશન નજીક રેલ દુર્ઘટના। પૂનમ નિમિત્તે વાપીના સેલવાવ બાપા સીતારામ મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરાઈ। ટ્રેન નીચે પડતું મૂકીને એક યુવકે અપઘાત કરી લેતા ચકચાર। સેલવાસ કલા કેન્દ્ર ખાતે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। હવે સમાચાર વિગતવાર જોઈએ। એક જ દિવસમાં બે રેલ દુર્ઘટના ઘટી છે। વલસાડ અને મહારાષ્ટ્રના દહાણુ રેલવે સ્ટેશન નજીક આ રેલ દુર્ઘટના થવા પામી છે। વલસાડમાં ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી ઉતરી પડ્યું હતું। વલસાડ રેલવે સ્ટેશન નજીક સાઇડિંગ ટ્રેક પર આ ઘટના બની હતી, તો મહારાષ્ટ્રના દહાણુ નજીક માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ખરી પડ્યા હતા। 72 કિલોમીટરમાં જ એક દિવસે બે દુર્ઘટનાથી રેલવે વિભાગ દોડતું થયું હતું। આ ઘટનાઓના કારણે મેઇન લાઇન પર અને ટ્રેન વ્યવહારને કોઈ અસર થઈ ન હતી। પૂનમ નિમિત્તે વાપીના સેલવાવમાં બાપા સીતારામ મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી। વાપીના સેલવાવ ખાતે આવેલ બાપા સીતારામનું મંદિર છે, જ્યાં બાપા સીતારામને માનનારા લોકો દર પૂનમ પર ખાસ કરીને પધારતા હોય છે અને આ પૂનમ નિમિત્તે મંદિર દ્વારા સરસ આયોજન પણ કરવામાં આવે છે। બાપા સીતારામ મંદિર ખાતે તમામ તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, ત્યારે પૂનમ નિમિત્તે ખાસ કરીને બાપા સીતારામની આરતી તેમજ ભજન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવતું હોય છે। સાથે સમગ્ર ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો। ટ્રેન નીચે પડતું મૂકીને એક યુવકે અપઘાત કરી લેતા ચકચાર। સેલવાસ કલા કેન્દ્ર ખાતે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું।
Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ રેલવે સ્ટેશન પર પૂરઝડપે દોડતી એક ટ્રેન નીચે પડતું મૂકીને એક યુવકે અપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. રેલવે સ્ટેશન પર ટ્રેન આવતા જ પડતું મૂકી અને માત્ર એક જ સેકન્ડમાં જ આ યુવક ટ્રેન અડફેટે આવતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ગઈ રાત્રે વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર અજાણ્યા યુવાન ટ્રેનની રાહ જોઈને ઊભો હતો. જો કે થોડી જ વારમાં મુંબઈ તરફથી સંપર્ક ક્રાંતિ ટ્રેન પૂરઝડપે પસાર થઈ હતી અને ટ્રેન આવતા જ આ યુવકે રેલવે પાટા પર પડતું મૂક્યું હતું અને માત્ર 1-2 સેકન્ડમાં જ ટ્રેનની અડફેટે આવતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બનાવની જાણ થતાં જ રેલવે સ્ટેશન પર દોડધામ મચી ગઈ હતી. રેલવે પોલીસની ટીમ પણ તત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ટ્રેક પરના આ યુવકના શતવિક્ષત થયેલા મૃતદેહનો કબજો લઈને આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ યુવક કોણ હતો અને તેને કેમ આવું અંતિમ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. આથી રેલવે પોલીસ હવે આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે આ યુવકની ઓળખ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જો કે અત્યારે તો વલસાડ રેલવે સ્ટેશન પર એક યુવકના લાઈવ મોતના સીસીટીવી વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ ચકચારી ઘટના ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. સેલવાસ કલા કેન્દ્ર ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાનનો આરંભ કરવામાં આવ્યો. સેલવાસ કલા કેન્દ્ર ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત 17 સપ્ટેમ્બરના રોજથી કરવામાં આવી હતી, જે આવનાર 2 ઓક્ટોબર સુધી ચાલશે. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત પ્રદેશમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે, જેમાં સ્વચ્છતાની ભાગીદારી, સંપૂર્ણ સ્વચ્છતા અને સ્વચ્છતા મિત્રોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવશે. સ્વચ્છ ભારત મિશન 10 વર્ષ પૂર્ણ થયા એની ઉજવણીના ભાગરૂપે પ્રશાસન દ્વારા પ્રદેશના વિવિધ વિસ્તારમાં વ્યાપક સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે. આ સાથે લોકોમાં જાગૃતિ આવે એ માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં નિબંધ સ્પર્ધા, પેઇન્ટિંગ સ્પર્ધા, એક પેડ માં કે નામ, મેરેથોન, સાયક્લોથોન જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે અને આવનાર 2 ઓક્ટોબરના રોજ સ્વચ્છતા હી સેવા અભિયાનની ગ્રાન્ડ ઉજવણી કરવામાં આવશે. સેલવાસના કલા કેન્દ્ર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે દાદરાનગર હવેલી કલેક્ટર પ્રિયંકા કિશોર, સેલવાસ નગરપાલિકા અને દાદરાનગર હવેલી જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ અધિકારીઓ હાજર રહ્યા હતા. और पानी को ब्लॉक कर देती है. अगर रखे हम सावधानी तो कहीं ना होगा पानी पानी. मैं स्वयं से कि वहाँ के नागरिक और गली गली स्वच्छ भारत मिशन का प्रचार करूंगा. नारा लगाएगा. हो गया. डन. भारत का ये सम्मान भी है. स्वच्छता के हर प्रहरी का आभार करें. स्वच्छता के महानायक. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો સેલવાસ કલા કેન્દ્ર ખાતે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના ઔદ્યોગિક સંગઠનો અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સંયુક્ત ઉપક્રમે કલા કેન્દ્ર ખાતે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કલા કેન્દ્ર ખાતે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના વિષય સુરક્ષા, સલામતી, પર્યાવરણ અને આરોગ્ય માટે જાગૃતતા ફેલાવવાના ઉદ્દેશ માટે ઇન્ડસ્ટ્રીયલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. શ્રી કિરણ ભાટિયા નિષ્ણાંત દ્વારા સુરક્ષા સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ ઉદ્યોગોના સંગઠનો અને તેમના પ્રમુખ અતુલ શાહ, કિરણ ભાટિયા, સંજીવ કપૂર, અજીત યાદવ દ્વારા દીપ પ્રગટાવી કરવામાં આવ્યું હતું. 200થી વધુ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મિની પ્રદર્શનમાં સુરક્ષા સાધનો, અન્ય ઉપકરણોના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. Further processing. So, in this case, proper PPE is examined by a competent person and road shall be plainly marked on every hoist or lift, and gauge of every hoist or lift used for carrying person with interlocking or other efficient device, and there shall be gauge and a balance weight and efficient party government approved 6 monthly inspection of hoist. Hoist and lift must be with cage, सीडलिंग एंड सबमिशन ऑफ टाइमली डॉक्यूमेंट्स. इमरजेंसी 10 सब लोग हम भरती हैं. और लास्ट 1 ईयर के जो भी हमारे ऑब्जर्वेशंस है वो मैं शेयर करूंगा, क्योंकि ये इम्पॉर्टेंट प्लेटफॉर्म है जिससे हम इस पे बात कर सकते हैं. तो स्टार्टिंग विद की पर्सनल्स का, जो आपके वर्कर्स हैं उनका सेफ्टी का, तो बहुत सारे हर मंथ में 1 या 2 इंसिडेंट्स होते ही रहते हैं जिनमें होता है. लास्ट 1 आवर से मैं सेशन देख रहा हूँ, तो एक बहुत सारे जो नॉर्मल जैसे मूविंग पार्ट्स जो मशीनरीज के हैं उनमें हाथ जाना सबसे कॉमन है, जिसमें मतलब जो भी हैंड कट हो जाता है, लेग हो जाता है. तो इसके लिए एक बहुत इंपॉर्टेंट ऑब्जर्वेशन है जो बीच में मैं शेयर किया कि इंडस्ट्रीज़ क्या है, बहुत मिनिमम कंप्लाइंसेस करके ये चीज़ सॉल्व कर सकते हैं. अल्टीमेटली क्या है, आपका एक पूरा आप देखेंगे, मान लीजिए 100 एम्प्लॉयज़ है, आप हर आदमी को 5,000 का भी अपरेटस देंगे तो आपका काम 5 लाख में हो जाएगा. बट आप नहीं फॉलो करते हैं, अल्टीमेटली आपका कंपनसेशन 15 लाख 20 लाख बनता है. तो आप अगर आपका कंप्लायंस भी चला गया, आपने नहीं किया, प्लस एक जो गुडविल आपका कंपनी का है वो कोई भी एक्सीडेंट होने के बाद थोड़ा तो फॉल करता ही है, क्योंकि वो हमारे नोटिस में आता है. तो अल्टीमेटली मतलब इकोनॉमिक टर्म्स में भी देखें और आप अपने वर्कर्स के सेफ्टी पर्सपेक्टिव से भी देखें, तो मतलब आपको ये खास करके फॉलो करना चाहिए. और तो बहुत सारे केसेस मेरे पास ऐसे आते हैं जो इंडस्ट्रीज़ अपने लेवल पे ही सॉर्ट आउट कर सकते थे, और बहुत मिनिमम 20-20 हज़ार रुपये 30 हज़ार रुपये के लिए लेबर 1-2 साल से चक्कर काट रहे होते हैं. मतलब अल्टीमेटली जब हमारे पास आते हैं तो वो आपको देना ही पड़ता है. तो वो आप अपने लेवल पे ही दे दें तो आपका भी टाइम बचता है, हमारा भी टाइम बचता है. तो ये कंप्लायंसेस मतलब सू मोटो आप जितना अच्छे से करेंगे तो इम्पोर्टेंट है. खास और रिसेंट टाइम में हम एक मॉक ड्रिल भी करने वाले हैं केमिकल डिजास्टर का. अभी इस मंथ तो शेड्यूल नहीं हो पा रहा है, मोस्ट प्रोबेबली कमिंग मंथ्स में हम करेंगे, क्योंकि बहुत सारे एक रिसेंट एक्सीडेंट था अभी कनाड़ी फाटक में जो हुआ था, फायर लगा था. तो उसमें मतलब जो केमिकल्स के ड्रम थे वो ब्लास्ट कर रहे थे, मतलब पूरा फायर लग गया था. तो मतलब ऐसे जो भी खास करके इंडस्ट्रीज केमिकल से या हजारडस वेस्ट से रिलेटेड है, तो उनको बहुत ज़रूरी है सेफ गार्ड करना, क्योंकि बहुत सारी इंडस्ट्री तो आउटस्कट में है, पर कुछ इंडस्ट्री है जो हैबिटेशन के आसपास है, तो उनको इसका खास करके ध्यान देना चाहिए. क्योंकि अल्टीमेटली मतलब बहुत सारी चीज़ें हैं, ज़्यादातर वो वर्कर्स हैं जो लोअर रेंज वाले वर्कर हैं, डेली वेजेस, उन्हीं के साथ एक्सीडेंट ज़्यादा होते हैं. दूसरा मैडम ने भी बताया कि सेफ्टी का एक कल्चर बनाना, तो वो भी आप वर्कर्स को बहुत बार होता है कि मतलब ईयर प्लग्स नहीं पहन रहे हैं, और ऐसे मतलब खास करके टेक्सटाइल यार्न वाले में बहुत साउंड होता है, तो वो लगाते नहीं हैं. तो वो इम्पॉर्टेंट है आपको बताना. उनका एक सेशन करा लें, उनको एग्जांपल्स दिखाएं कि पास्ट में जो लोगों ने नहीं लगाया उनके साथ क्या हुआ. मतलब हर आदमी अपना अगर लॉस विजुअलाइज कर पाता है तो वो फॉलो करेगा सेफ्टी का कल्चर. बाकी नॉर्मल जो भी सेफ्टी के इक्विपमेंट्स हैं वो आप फॉलो करिए. कमिंग 3-4 मंथ्स में हम लोग एक बार फिर एनालिसिस करेंगे कि ये वर्कशॉप का क्या फ़ायदा हुआ. तो क्योंकि ये इम्पॉर्टेंट था वर्कशॉप,
पास्ट में और सिटीज़ में भी हुए हैं मेजर एक्सीडेंट्स, तो उनसे हमें बचना है। और बाकी लॉन्ग टर्म में हम लोग प्लान करते हैं कि मतलब एक बेटर मतलब बेसिकली रिस्पॉन्स टाइम हमें घटाना है कोई भी एक्सीडेंट होता है तो उसके लिए भी ऑप्टिमाइजेशन का कुछ प्रोसेस हम करेंगे। बाकी बहुत बहुत थैंक यू आपको आने के लिए। और आज सिल्वा समेत डिजास्टर मैनेजमेंट अथॉरिटी और फेडरेशन ऑफ इंडस्ट्रीज जिन्होंने तीनों में हमारे इंस्टीट्यूशन है, SIA है, DNHIA है और सीमा है, सभी के सहयोग से एक हेल्थ सेफ्टी एनवायरनमेंट और फायर सेफ्टी का वर्कशॉप का आयोजन किया गया था। यहाँ पे सभी फील्ड के एक्सपर्ट को बुलाया गया था और वो अपने प्रेजेंटेशन प्रेजेंट करके अपना सेशन यहाँ पे हम लोगों के साथ शेयर किया है। इसमें करीब 225 से 240 पार्टिसिपेट कर रहे हैं, सभी अलग अलग इंडस्ट्री से आए हुए हैं। सिलवासा में जब आमतौर पर जो इंडस्ट्री जैसे टेक्सटाइल की इंडस्ट्रीज है, अपना मेटल इंडस्ट्रीज है, ट्यूब इंडस्ट्रीज है, मार्बल इंडस्ट्रीज है, फार्मा इंडस्ट्रीज है, सभी प्रकार की इंडस्ट्रीज के प्रतिनिधि आए हैं और ज्यादातर जो सेफ्टी और एनवायरनमेंट और फायर सेफ्टी देखते हैं वो लोग आए हुए हैं। और ये सेशन अब तक जो चला है बहुत ही अच्छा चला है। सभी वक्ताओं ने अपने अपने विचार रखे हैं और सभी ने बहुत अच्छी तरीके से सिंपल वे में जो लोग समझ सके और डे टू डे एक्टिविटी में अपने फैक्ट्री में उसका इम्प्लीमेंट कर सके उसे बताया। RDC साहब ने जो हमारे डिजास्टर मैनेजमेंट के भी अध्यक्ष हैं उन्होंने भी बहुत अच्छी बात की और उन्होंने 4-5 चीज पे बिंदु पे उन्होंने बात की, जैसे कि वर्कर सेफ्टी है और अपना फायर सेफ्टी है। और फायर सेफ्टी में तो बहुत अच्छी बात की कि फायर सेफ्टी अगर आप सेफ नहीं है तो आपके आसपास की और इंडस्ट्री भी सेफ नहीं है। तो ये सही बात बिल्कुल कही है उन्होंने भी कि एक जगह कहीं फायर होता है तो आसपास की इंडस्ट्री को भी प्रभावित करता है। इसके अलावा हजार्डस प्रोसेस और हजार्डस केमिकल स्टोरेज के ऊपर बात की और वर्कर्स की सेफ्टी और जो कुछ है जैसे फैक्ट्रीज एक्ट में है। तो हमारे साथ आज किरण भाटिया साहब भी हमारे हैं जो पूर्व यहाँ के फैक्ट्री इंस्पेक्टर रहे हैं, वो भी अपना नॉलेज शेयरिंग सेशन अभी रखेंगे और उनके एक्सपर्ट से हम लोगों को मार्गदर्शन देंगे कि आने वाले दिनों में हमारे कार्यस्थल पे हम किस तरह सेफ रहें, हमारे वर्कर किस तरह सेफ रहें और सभी सुरक्षित रह के इस अपने प्रोडक्टिविटी बढ़ाएं और इस क्षेत्र में कम से कम लोगों को चोट आए और ज्यादा से ज्यादा प्रोडक्टिव मिले। और इसी उद्देश्य के साथ हमने ये सेशन रखा था। हमारे तीनों एसोसिएशन के प्रेसिडेंट और वाइस प्रेसिडेंट ने भी इसको काफी सराहा और काफी मेहनत करके इसको एक प्लेटफॉर्म पे लाके ये सेशन हमने ऑर्गेनाइज किया। और इसमें बहुत अच्छी बात यह है कि इसमें रिस्पांस हमको इतना अच्छा मिला है और करीब हमारे जो फेडरेशन के ऑफिस मेंबर्स है उन्होंने करीब 15 दिन से इसमें मेहनत की है और सभी लोगों को सोशल मीडिया के माध्यम से और आपके सोशल मीडिया के माध्यम से और इसको ज्यादा से ज्यादा पब्लिसाइज किया ताकि ज्यादा से ज्यादा लोग इसमें पार्टिसिपेट कर सके, इस वर्कशॉप का लाभ उठाए और इसका अपनी फैक्ट्रीज में और शॉप फ्लोर में इम्प्लीमेंट करें ताकि कम से कम एक्सीडेंट हो और ज्यादा से ज्यादा हम लोग सुरक्षित रहें। सर, आज जो सेमिनार हो रहा है उससे कितना फायदा होगा आने वाले दिनों में इंडस्ट्री और सभी को, वर्कर को लेकर सभी? जी, हमें ऐसा महसूस होता है कि इंडस्ट्री में जो भी आग लगी घटनाएं हो रही है, दुर्घटनाएं हो रही है, एक्सीडेंट्स हो रहा है जिसमें लोगों के जान माल की हानि हो रही है, इसको रोकने के लिए इंडस्ट्री को सीरियसली कदम उठाने की जरूरत थी और इंडस्ट्री एसोसिएशन ने इसका नेतृत्व करने का फैसला किया और आज लगभग 200 इंडस्ट्री के रिप्रेजेंटेटिव को अभी इकट्ठा किया गया और उनको ये बहुत डिटेलिंग में बाहर से एक्सपर्ट बुला के बताने की कोशिश हो रही है कि आग लगे तो आप क्या करें और क्या ऐसा करें कि आग आपके नहीं लगे। और साथ ही हर मजदूर का जान माल हमारे बिजनेस से ज्यादा कीमती है हमारे लिए। तो हमारा पूरा प्रयास रहेगा कि आज के इस ट्रेनिंग सेशन के बाद, वर्कशॉप के बाद हमारे फैक्ट्री में मजदूरों की दुर्घटनाओं में और आग लगने की घटनाओं में उल्लेखनीय कमी है। हम ऐसी उम्मीद करते हैं। जैसे आज जो है एक पहल की गई है फेडरेशन इंडस्ट्रीज एसोसिएशन द्वारा, हमने एनवायरमेंटल सेफ्टी और हेल्थ तीनों का एक सेमिनार रखा है। 200 इंडस्ट्री उसमें पार्टिसिपेशन कर रही है और सेफ्टी के इक्विपमेंट की एक एग्जीबिशन भी लगाई गई है वहाँ। तो वो इक्विपमेंट, लेटेस्ट इक्विपमेंट जो अवेलेबल है वो यहाँ लगाया गया है और हमारा प्रयास यही है कि दादरा नगर हवेली में जो एक्सीडेंट हो रहे हैं वो 0 हो जाए और हमारे यहाँ कोई भी एक्सीडेंट नहीं हुए। वो हमारा मानना है कि हम वो अचीव कर सकेंगे इस सेमिनार द्वारा। उसमें बहुत नगर हवेली में पहली बार फेडरेशन ऑफ इंडस्ट्रीज की
बैनर के नीचे इतना बड़ा सेमिनार और एक अवेयरनेस प्रोग्राम एंड ड्राइव चालू किया है हम लोगों ने। इसमें एग्जीबिशन भी है, साथ में ट्रेनिंग भी है और साथ में एक्सपर्ट भी यहाँ पे तमाम बाहर से आए हुए हैं। सभी उद्योग के लोगों को उसका लाभ मिलेगा और जो भी एक्सीडेंट की घटनाएं आप लोग सुनने में आ रही हैं और हमारी यही कोशिश है उसको मिनिमाइज करके जीरो किया जाए, क्योंकि एक्सीडेंट जो होते हैं उसमें अवेयरनेस, उसमें एक्टिवनेस बहुत जरूरी है। तो उस सब चीज़ों के लिए उनका ध्यान बनाने के लिए और क्या प्रिकॉशन ले सकते हैं वो सब हमने यहाँ शुरू किया है। इससे सभी उद्योग जगत को फायदा होगा और सब अच्छा होगा। धन्यवाद सर। દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં ભાજપના સભ્ય નોંધણી અભિયાનને લઈને અનેક વિવાદો પણ સામે આવી રહ્યા છે। એમાં વધુ એક વિવાદ વલસાડ જિલ્લામાં શરૂ થયું છે। જેમાં વલસાડના ધરમપુરના બે કોંગ્રેસી અગ્રણીઓ કોંગ્રેસ સેવા દળના વલસાડ જિલ્લા પ્રમુખ રમેશ પટેલ અને કોંગ્રેસના માજી કારોબારી સભ્ય રાજેશ પટેલ પણ ભાજપના સભ્ય નોંધણી અભિયાન દરમિયાન ભાજપ સાથે જોડાયા હોવાના ફોટા સાથે સોશિયલ મીડિયામાં ચર્ચા થતા કોંગી અગ્રણીઓની કથિત ભાજપના સભ્ય બના હોવાની ચર્ચાએ જોર પકડતા આખરે કોંગ્રેસ અગ્રણીઓએ આ મુદ્દે ધરમપુરના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ સામે આક્ષેપ કર્યા છે। તેમના મતે તેમના મોબાઈલ દ્વારા સંમતિ વિના તેમને ધારાસભ્યએ તેમની જાન બહાર ભાજપના સભ્ય બનાવી દીધા હોવાનો આક્ષેપ કર્યો હતો। આમ કોંગી અગ્રણીઓના ભાજપની સભ્ય નોંધણી અભિયાનમાં આક્ષેપથી રાજકારણ ગરમાયું હતું અને બંને પક્ષો તરફથી આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ભાજપના સભ્ય નોંધણી અભિયાન દરમિયાન વલસાડ જિલ્લાના સેવાદળના પ્રમુખ રમેશ પટેલ અને ધરમપુરમાં કોંગ્રેસ અગ્રણી રાજેશ પટેલ પણ ભાજપના સભ્ય નોંધણી અભિયાન દરમિયાન ભાજપના સભ્ય બના હોવાના ફોટા અને મેસેજ વાયરલ થતા રાજકારણ ગરમાયું હતું। આ મામલે ચર્ચા વધતા આખરે કોંગ્રેસ અગ્રણીઓ રમેશ પટેલ અને રાજેશ પટેલ સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવ્યા હતા અને તેઓએ ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાયા હોવાના વાયરલ થયેલા ફોટો અને મેસેજ અંગે ખુલાસો અને આક્ષેપ કરતા વિડીયો શેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ધરમપુરમાં તેઓ બંને અલગ અલગ સમય અને સ્થળ પર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને મળ્યા હતા। તે વખતે તેમની જાણ અને સંમતિ વિના તેમના મોબાઈલથી ભાજપના સભ્ય નોંધણી અભિયાનમાં જોડીને તેમને ભાજપના સભ્ય બનાવી દીધા હતા। આમ કોંગી અગ્રણીઓએ ભાજપના સદસ્યતા અભિયાન અને ધારાસભ્ય અરવિંદ પટેલ પર આક્ષેપો કર્યા હતા। આ મામલે કોંગી અગ્રણીઓના સોશિયલ મીડિયામાં ફરતા થયેલા ખુલાસા અંગે ધારાસભ્ય અરવિંદ પટેલ પણ સામે આવ્યા હતા અને તેઓએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો વાયરલ કરી કોંગ્રેસ અગ્રણીઓ રમેશ પટેલ અને રાજેશ પટેલ તેમને મળ્યા હતા તે વખતે તેઓ સ્વેચ્છાએ ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાયા હોવાના અને ભાજપના સભ્ય બના હોવાનો ખુલાસો કર્યો હતો। જો કે હવે આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બનતા અને રાજકારણ ગરમાયું હોવાથી કોંગી અગ્રણીઓએ હવે પોતાની વાત પરથી ફરીને ભાજપ અને ધારાસભ્ય પર ખોટા આક્ષેપ કરી રહ્યા હોવાના બચાવ કર્યો છે। આમ દેશભરમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં અનેક વિવાદો પણ સામે આવી રહ્યા છે। ત્યારે વલસાડ જિલ્લાના વિવાદથી હવે જિલ્લામાં રાજકારણ પણ ગરમાયું છે। હું રાજેશ પટેલ, માજી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ, 13/5/2024ના રોજ જે 178 વિધાનસભાના એમએલએ અરવિંદભાઈએ જે ફેસબુક પર અને સોશિયલ મીડિયામાં અને ઇન્સ્ટાગ્રામ પર જે વિડીયો મૂક્યો છે તે તદ્દન વાહિયાત અને ખોટો છે। એમણે જે બીજેપીની સભ્ય નોંધણી કરી છે એ મારી કોઈપણ જાતની પરવાનગી લીધી નથી। તે દિવસે અમે સર્કિટ હાઉસ પર મળ્યા હતા, મારો ફોન એમને લઈ લીધો અને એમના ફ્રેન્ડને આપી મને ખોટી રીતે બીજેપી સભ્યની નોંધણી કરી મને કોંગ્રેસ પક્ષમાં બદનામ કરવાની નીતિ કરી છે। તે બદલ હું એને સખત શબ્દોમાં વખોડું છું અને હું મરતે દમ તક કોંગ્રેસમાં રહીશ, હું ખાતરી આપું છું। હું શ્રી રમેશભાઈ કરશનભાઈ પટેલ, રહેવાસી ઓજર, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો વલસાડ જિલ્લાનો કોંગ્રેસ સેવા દળનો પ્રમુખ છું અને ગઈકાલે એટલે 16/9/24ના રોજ ધરમપુર મુકામે ધાર્મિક કાર્ય અર્થે ગયા હતા અને ટેલિફોનિક વાતચીત પ્રમાણે અરુણભાઈએ કહ્યું કે આપના મોબાઈલમાં ઓટીપી આવ્યું છે। મેં કહ્યું કે નહીં। તો આપ ક્યાં બેઠા છો? તો કે ઓફિસમાં। એટલે અમે નજીકમાં જ હતા એટલે અમે એમની ઓફિસમાં ગયા। ત્યાં એમના કર્મચારીએ મારો મોબાઈલ લીધો અને મિસયુઝ કર્યો અને એમણે સભ્ય નોંધણીમાં રમેશભાઈ સ્વૈચ્છિક રીતે જોડાયા છે એવો ઇન્સ્ટાગ્રામ પર અને બીજા સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ કર્યો છે, જે તદ્દન ખોટો છે। મારી કોઈ પણ અનુમતિ વગર
એમણે આ વિડીયો બનાવીને મોકલ્યો છે તેને હું સખત શબ્દોમાં વખોડી કાઢીશ. હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં છું અને રહીશ, જેની ખાતરી આપું છું. અત્યારે અમારે ભારતીય જનતા પાર્ટીનું સદસ્ય અભિયાન આખા દેશમાં ચાલી રહ્યું છે અને તે અંતર્ગત અમારા ધરમપુર વિધાનસભામાં પણ અમે સદસ્ય અભિયાન ચલાવી રહ્યા છીએ. એ દરમિયાન અમારા ધરમપુર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ કોંગ્રેસના રાજેશ પટેલ સર્કિટ હાઉસ ખાતે હતા અને એઓ ખુશીથી મને જણાવ્યું કે મને પણ સભ્ય બનાવો. તો મેં એમને આવકાર્યા, એમની સાથે ફોટા પાડ્યા, એણે એના મોબાઈલનો ઓટીપી આપ્યો અને એણે સભ્ય બન્યા અને પછી બધા વચ્ચે ખુશીની અમે માહોલ વ્યક્ત કર્યો. જે આજે મેં સોશિયલ મીડિયામાં જોયું કે રાજેશભાઈ પટેલ અત્યારે મરતે દમ તક કોંગ્રેસમાં રહીશ એવું જણાવે છે, પરંતુ અત્યારે કોંગ્રેસ વેરવિખેર હાલતમાં થઈ ગયેલી અને અમારે જે ભાજપના વિકાસના કામો જોઈને ઘણા બધા કોંગ્રેસીઓ અત્યારે અમારા સદસ્ય બની રહ્યા છે અને એમાં અત્યારે એ લોકો બોખલાઈ ગયા છે. એના પર કોઈ રીતે દબાણ આવ્યું હશે એટલે એમણે સોશિયલ મીડિયા મારફત મને જાણવા મળ્યું કે એમણે કોઈ ખુલાસો કર્યો છે, પણ ખરેખર એ લોકોની હાલત અત્યારે દયનીય છે અને કોંગ્રેસ અહીં પણ વેરવિખેર હાલતમાં છે. એ લોકો અત્યારે હવા તળિયા મારી રહ્યા છે એવું મને લાગી રહ્યું છે. આજે સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ અને મહારાષ્ટ્રના દહણુ રેલવે સ્ટેશન નજીક રેલ દુર્ઘટના. પૂનમ નિમિત્તે વાપીના સેલવાવ બાપા સીતારામ મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરાઈ. ટ્રેન નીચે પડતું મૂકીને એક યુવકે આપઘાત કરી લેતા ચકચાર. સેલવાસ કલા કેન્દ્ર ખાતે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.